એનડીપીએસ કેસમાં 2 આરોપીઓને 20 વર્ષની સજા. બનાસકાંઠાની પાલનપુર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. રિક્ષામાં હેરોઇનની હેરાફેરી કરતા ઝડપાયા હતા. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં મન મૂકીને મેહુલિયો વરસ્યો છે. માંગરોળ કેશોદમાં તો 10-10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે નવસારીના ચીખલીમાં 2 કલાકમાં 8 ઇંચ ખાબકતા પૂર આવ્યા છે અને ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. આમ વલસાડથી લઈ વેરાવળ સુધી સર્વત્ર વરસાદ. રાજકોટની હોસ્ટેલમાં દીકરીનું શંકાસ્પદ મોત. વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોત મામલે આહિર સમાજનો રોષ. તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ. રથયાત્રાના 13 દિવસ પહેલા જૈશના 8 આતંકી ઝડપાયા. પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા મસૂદ અઝહરને સંબોધી પત્ર લખ્યો. તમામ મહેસાણા, બનાસકાંઠા, પાટણના એમપી ગુજરાતમાં એટીએસનું ઓપરેશન. પર્યાવરણ સંરક્ષણ માટે એસએમસીનો મોટો નિર્ણય. નાના છોડને બદલે 10 ફૂટથી વધુ ઊંચાઈના 5000 વૃક્ષો ખરીદાશે. 13.12 લાખના ખર્ચે ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ. જૂનાગઢના જિલ્લામાં મેઘતાંડવ. માંગરોળમાં 22 ઇંચ વરસાદ. 22 ગામ સંપર્ક વિહોણા. રાજ્યના 16 અને પંચાયતના 27 રસ્તા બંધ. અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ. પાટણમાં અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ. વીજળીના કડાકા સાથે સિદ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. દમણ કોસ્ટલ હાઈવે પર કન્ટેનર ડ્રેનેજ ખાડામાં ફસાયું. પાતલિયા ભેસલોર માર્ગે ટ્રાફિક ખોરવાયો. સદનસીબે જાનહાની ટળી. શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માત્ર સૂચનાઓ આપતા રહ્યા. રોડના કામો ધોરા મૂકી છોડી દેવાયા. સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. 4 કલાકમાં વલભીપુર, પાલીતાણા અને ઉમરાળામાં 1.5 ઇંચ. ભાવનગર અને સિંહોરમાં 1 ઇંચ, જ્યારે ઘોઘા, ગારિયાધાર તથા તળાજા પંથકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો.